એક ગ્રંથ છે જેનું નામ છે શ્રીમદ ભાગવત, અને એ ભાગવત હું તમને આપું છું, આપ બધા એનું પાન કરો. અને આ ભાગવત જેવું તેવું નથી. જન્માંતરે ભવેત પુણ્યમ, એટલે જન્મના અનેક જન્મોના પુણ્યના અંતે તો મળે જ છે, પણ જેને તેને નથી મળતું. માનવોને સુલભ છે, પણ એ દેવતાઓને દુર્લભ છે. ઇન્દ્ર આદિ દેવતાઓ પણ જેના માટે ઝંખતા હોય એને પણ આ મળતું નથી. સ્વર્ગે મર્ત્યે ચ દુર્લભમ, સ્વર્ગલોક અને મૃત્યુલોકની અંદર દુર્લભ એવું આ અમૃત છે. એ સંભળાવું છે. એમ કરતા એમ કહે કે એક વખત જ્યારે પરીક્ષિત મહારાજને શ્રાપ મળ્યો કે 7મે દિવસે તક્ષક નાગ કરડશે, અને એ સમયે અનશનનું વ્રત લઈ સુક્તાલ ક્ષેત્રની અંદર પરીક્ષિત મહારાજ ધ્યાન અવસ્થામાં બેઠા. સુખદેવજી આવ્યા અને સુખદેવજી ભાગવતજીની કથાની શરૂઆત કરી રહ્યા છે. એ સમયે સ્વર્ગમાંથી ઇન્દ્ર આદિ દેવતાઓ સુવર્ણના ગળાની અંદર અમૃત લઈ, અમૃતનો કુંભ લઈને આવ્યા છે. સુખદેવજીની પાસે મૂક્યો છે, વંદન કર્યા છે. આ બધા દેવતાઓએ સુખદેવજીને વંદન કરતા એમ કહ્યું કે મહારાજ અમૃત લાવ્યા છીએ, આ પરીક્ષિતને તક્ષક નાગ કરડવાનો છે ને, એનું મૃત્યુ થાય ને એ ન થાય એટલા માટે. સુખદેવજીના મનમાં વિચાર આવ્યો કે દેવતાઓ પોતે ન લેતા હોય અને બીજાને આપી દે તો એમાં કંઈક દાળમાં કાળું તો હોય. ઠીક છે, આપી દો. પણ, અને પણ શબ્દ જ્યાં દેવતાઓ બોલ્યા, સુખદેવજીના કાન ચમક્યા. બોલો ને, પણ શું? એક કામ કરો, આજે અમારું સ્વર્ગનું અમૃત છે, એ અમૃત અમે ઇન્દ્ર આને પરીક્ષિતને પીવડાવી દઈએ, તમે અમારી સાથે ચાલો, અમને સ્વર્ગમાં કથા સંભળાવો. ત્યારે સુખદેવજી એમ કહ્યું કે જેની વસ્તુ હોય ને એ નક્કી કરે. મેં મારી કથા આજે પરીક્ષિતને આપી દીધી છે. હવે પરીક્ષિત કદાચ ઈચ્છે કે ના, મારે કથા હવે તમને આપવી છે અને એને આ અમૃત પીવું છે, તો એની મરજી, તો હું આવીશ. ત્યારે દેવતાઓ અમૃતનો ઘડો લઈ પરીક્ષિત મહારાજ પાસે આવ્યા અને પૂછ્યું કે મહારાજ આ અમૃતનું પાન કરો. એમણે ગુરુજીની સામે જોયું, ત્યારે ગુરુજીએ એમ કહ્યું કે મહારાજ આપની પાસે 2 અમૃત છે, એક કથાનું અમૃત અને એક સ્વર્ગનું અમૃત. તમારે નક્કી કરવાનું છે કયું અમૃત જોઈએ આપને. પરીક્ષિત મહારાજે આંખો બંધ કરી. મહારાજ આંખ ખોલીને કે ગુરુદેવ, મને તો આમાં ખબર જ નથી કે કયું અમૃત કેવું હોય, મને બંનેનો તફાવત સમજાવો ને. ત્યારે સુખદેવજી મહારાજ એમ કહે કે આ સ્વર્ગનું અમૃત જે છે એ તમને દીર્ઘ જીવન આપશે. દીર્ઘ એટલે હજારો વર્ષો સુધી તમે જીવશો, કદાચ તમે ન ચાહો ત્યાં સુધી જીવશો. જ્યારે મારું આ અમૃત, કથાનું અમૃત, એ અમૃતનું પાન કરશો એટલે 7મે દિવસે તક્ષક નાગ આવશે, તમને કરડશે, તમારું મૃત્યુ પણ થશે, પણ તમારું જીવન જે છે એ દિવ્ય હશે. એકથી દીર્ઘ જીવન મળે, બીજાથી દિવ્ય જીવન મળે. ત્યારે પરીક્ષિત મહારાજે હાથ જોડી અને વિનંતી કરી કે મહારાજ, હજારો વર્ષ જીવીને શું કરવું છે? દિવ્ય જીવનની પ્રાપ્તિ કરાવવા માટે આપના જેવા સંત પ્રાપ્ત થયા હોય તો 7 દિવસમાં જીવન પૂરું થતું હોય તો ભલે થાય, પણ મહારાજ મને આપની કથાનું અમૃત સંભળાવો. અને એ સમયે રાજા પરીક્ષિતની સામે જોતા હર્ષ વ્યક્ત કરતા સુખદેવજી મહારાજ એમ કહે કે રાજા, તારી કથા ભક્તિથી હું પ્રસન્ન થયો છું,